નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું એક સુંદર મજાનો વિડીયો। મિત્રો, આપ સૌએ એક સુવિચાર સાંભળ્યો હશે અથવા વાંચ્યો હશે। સુવિચાર આ પ્રમાણે છે કે વેર નહીં, પ્રેમ જ જીવનનું સાચું ઔષધ છે। આવો એક કિસ્સો ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં જોવા મળ્યો। વાત જાણે એમ છે કે 6 કે 7 જુલાઈના સવારમાં ગરજીયા ગામનો એક માલધારી પરિવારમાં કાળુભાઈ પરમાર ઉપર એક સિંહણે હુમલો કર્યો હતો। એવું કહેવાય છે કે સિંહણે એક વાછરડીનું મારણ કર્યું હતું અને તે છીનવાતા તે ગુસ્સામાં આવી હતી અને તેણે આ વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો। આ ઘટનાની વધારે વાત કરીએ તે પહેલાં જોઈએ તે વિડીયો। મિત્રો, વિડીયોમાં આપણે જોયું કે કાળુભાઈ પરમાર પર સવારમાં થયેલા હુમલામાં સિંહણે તેનો હાથ પકડી રાખ્યો અને સાથે જ આ વ્યક્તિને જકડી લીધો હતો। આ ઘટના ઓછામાં ઓછી 30 મિનિટ સુધી બની હતી। કાળુભાઈએ બચવાની આશા છોડી દીધી હતી, પરંતુ કુદરતી સ્ફૂર્ણાથી તેમણે પ્રેમથી સિંહણના માથા ઉપર હાથ ફેરવવાનું ચાલુ કર્યું અને પ્રેમ મળતા સિંહણ શાંત પડી ગઈ અને કાળુભાઈને છોડી દીધા। હાલ ઘાયલ કાળુભાઈને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, પરંતુ પેલી પંક્તિ અહીં જરૂર સાબિત થઈ છે। પ્રેમથી પશુને જીતી શકાય છે, પરંતુ અહીં પ્રેમ જ નહીં, હિંમત પણ જરૂરી હતી। જો હિંમત ન હોત તો કાળુભાઈ સિંહણને સ્પર્શી શકત નહીં। અહીં પ્રેમ અને હિંમતથી એક પશુ વશમાં થયું એમ કહી શકાય। તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાયા ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।